સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થીઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા। તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતા એકને વીજ કરંટ લાગ્યો અને બીજો બચાવવા જતા બંનેને કરંટ લાગ્યો હતો। સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા। તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ લાગ્યો હતો, જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ કરંટ લાગ્યો હતો। તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જો કે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી જાહેર કરીને કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી। ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે। પરમેશ્વરના સંતાન પૈકી શિવમ 13 વર્ષ અને શિવા 15 વર્ષ બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર 2 ખાડી પાસે કોડિયાનગર ખાતે આવેલા શારદા યતન સ્કૂલના ધોરણ 6 માં અભ્યાસ કરે છે। મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા। તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા, જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા। ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો। શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મેમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે 204 રસ્તા પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા। વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી ગયો હતો, જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ શિવમની તબિયત સ્થિર છે।